નમસ્કાર. ધી એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવી દ્વારા આયોજિત પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું રાજેન્દ્ર અગ્રવાલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ખૂબ જ મહત્ત્વનો વિષય અર્થશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 4 આંતરમાળખું વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે જો કોઈપણ દેશનો ઝડપી આર્થિક વિકાસ સાધવો હોય તો તે માટે કોઈપણ દેશમાં પાયાની સગવડતાઓનો કેટલો વિકાસ થયેલો છે એ બાબત તે દેશના વિકાસને અસર કરતી હોય છે. જે દેશમાં આંતરમાળખાકીય સગવડતાઓ એટલે કે પાયાની સગવડતાઓનો જેટલો વધારે વિકાસ થયેલો હશે એટલા પ્રમાણમાં દેશનો વિકાસ વધારે ઝડપી થયો હશે. આજે આપણે વિશ્વમાં જોઈએ તો ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, કેનેડા, જાપાન વગેરે જેવા દેશોમાં આંતરમાળખાકીય સગવડતાઓનો વિકાસ ખૂબ જ સારા એવા પ્રમાણમાં થયેલો છે કે જેને લીધે આ દેશોનો વિકાસ ખૂબ જ ઊંચા પ્રમાણમાં આપણે જોઈએ છીએ. જ્યારે ભારત જેવા વિકાસશીલ દેશોમાં આજે પણ આપણે જોવા જઈએ તો પાયાની સગવડતાઓનો જેટલા પ્રમાણમાં વિકાસ થવો જોઈએ એટલો વિકાસ થયો નથી કે જેને લીધે આંતરમાળખાકીય અપૂરતી સગવડતાઓ હોવાથી દેશનો આર્થિક વિકાસ હજુ આપણા દેશમાં કેટલેક અંશે ધીમો જોવા મળે છે. તો આ આંતરમાળખાકીય સગવડતાઓ દેશના વિકાસમાં શું ફાળો આપે છે, એમનું શું મહત્ત્વ છે, તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, એ બધી બાબતોથી આજે આપણે પરિચિત થઈશું. અને ચેપ્ટર નંબર 8 આંતરમાળખું એનું ગુણભાર ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા જે પરીક્ષા લેવામાં આવે છે તેમાં તેનો ગુણભાર કુલ 8 ગુણોનું છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે જોઈએ આંતરમાળખું અને તેના પ્રકારો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોશો તો આંતરમાળખાના પ્રકાર. આંતરમાળખાને મુખ્ય 2 વિભાગમાં વહેંચવામાં આવે છે: આર્થિક આંતરમાળખું અને સામાજિક આંતરમાળખું. આર્થિક આંતરમાળખામાં ઉર્જા, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારનો સમાવેશ કરવામાં આવે છે, જ્યારે સામાજિક આંતરમાળખામાં શિક્ષણ, આરોગ્ય અને રહેઠાણ વગેરે જેવી પાયાની સગવડતાઓનો સમાવેશ કરવામાં આવે છે. હવે આ સગવડતાઓ વિશે આપણે ટૂંકમાં માહિતી મેળવીએ તે પહેલાં આંતરમાળખું એટલે શું, એનું શું વ્યાખ્યા આપી શકાય એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો આંતરમાળખું એટલે કોઈપણ દેશનો ઝડપી આર્થિક વિકાસ સાધવા માટે જરૂરી એવી પાયાની સગવડતાઓ જેવી કે વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, શિક્ષણ, આરોગ્ય, વીમો, બેન્કિંગ, પાણી, ગટર, ઉર્જા, સિંચાઈ વગેરે જેવી ઘણી બધી જે પાયાની સગવડતાઓ છે એ બધી પાયાની સગવડતાના સમૂહને આંતરમાળખા તરીકે ઓળખવામાં આવે છે, જેના માટે અંગ્રેજીમાં ખૂબ જ પ્રચલિત શબ્દ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એટલે કે પાયાની સગવડતાઓ. અને આ સગવડતાઓનો જેટલો વધારે વિકાસ થયેલો હશે એટલા જ પ્રમાણમાં દેશનો વિકાસ વધારે ઝડપી થયો હશે. હવે આંતરમાળખાના જે પ્રકારો છે તેમાં આપણે આર્થિક આંતરમાળખાની વાત કરીએ તો આર્થિક આંતરમાળખામાં ઉર્જા, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારની સગવડતાઓનો જે સમાવેશ કરવામાં આવે છે તેમાં સૌથી પહેલાં આપણે ઉર્જાની વાત કરીએ તો કોઈપણ દેશનો ઝડપી આર્થિક વિકાસ કરવો હોય તો દેશમાં ઉર્જાની સગવડતાઓ કેટલા પ્રમાણમાં ઉપલબ્ધ છે એ બાબત ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો, તમે ભણો છો તો ભણતી વખતે તમે વીજ પુરવઠાનો ઉપયોગ કરો છો. એ વીજ પુરવઠાનો સમાવેશ આપણે ઉર્જાને લગતી જે પાયાની સગવડતાઓ છે એમાં કરીએ છીએ. અને આ વીજ પુરવઠાનો જેટલો દેશમાં વિકાસ થયેલો હશે એટલા પ્રમાણમાં દેશનો વિકાસ વધારે ઝડપી થયો હશે. ઉર્જાની અંદર વાણિજ્યિક ઉર્જા અને બિનવાણિજ્યિક ઉર્જા વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. પછી બીજું ઘટક છે તેમાં વાહન વ્યવહાર. વાહન વ્યવહાર શા માટે? માલસામાન અને માણસોની એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી હેરફેર કરવા માટે વાહન વ્યવહારને લગતી સગવડતાઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ વાહન વ્યવહારની સગવડતાઓમાં આપણે સામાન્ય રીતે રેલવે, રસ્તાઓ, હવાઈ વ્યવહાર, જળ વ્યવહાર અને પાઇપલાઇન વ્યવહાર જેવા માધ્યમોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એના પછીનું ત્રીજું ઘટક છે સંદેશા વ્યવહાર. સંદેશા વ્યવહારની સગવડતાઓનો દેશમાં જેટલો વધારે વિકાસ થયેલો હશે તેટલા પ્રમાણમાં આપણે સંદેશાની આપલે એક જગ્યાએથી બીજી જગ્યાએ વધારે ને વધારે ઝડપથી કરી શકીશું. અને જેટલા પ્રમાણમાં માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ વધારે ઝડપથી પહોંચશે એટલા પ્રમાણમાં દેશમાં સમય અને શક્તિનો બચાવ થશે. અને સમય અને શક્તિનો બચાવ થવાને લીધે દેશનો આર્થિક વિકાસ વધારે ઝડપી બનશે. પછી
આંતરમાળખાની અંદર બીજો ભાગ આવે છે સામાજિક આંતરમાળખું. સામાજિક આંતરમાળખાની અંદર શિક્ષણ, આરોગ્ય અને રહેઠાણનો આપણે સમાવેશ કરીએ છીએ. શિક્ષણ એની આપણે વાત કરીએ તો કોઈ પણ દેશનો ઝડપી આર્થિક વિકાસ સાધવા માટેની પૂર્વ શરત એ શિક્ષણને આપણે કહી શકીએ છીએ. કારણ કે શિક્ષણની સગવડતાઓ ઉપલબ્ધ હોવાને લીધે દેશની જે પ્રજા છે તેમનામાં રહેલ માનસિક શક્તિઓનો વિકાસ થાય છે અને તેને લીધે દેશની પ્રજા વિચારી શકે છે પોતાના માટે શું સારું છે, શું ખરાબ છે, કઈ બાબતો ઉપર વધારે ધ્યાન આપવાની જરૂર છે. અને આપણે અર્થશાસ્ત્રમાં માર્શલે કીધેલું છે એ પ્રમાણે કે કોઈ પણ દેશની સાચી સંપત્તિ એ જે તે દેશની પ્રજા છે. તો તેવા સંજોગોમાં દેશની પ્રજાને માનસિક અને શારીરિક શક્તિઓનો વિકાસ કરવો હોય તો તેના માટે શિક્ષણ અને આરોગ્યને લગતી સગવડતાઓનો જેટલા પ્રમાણમાં દેશમાં ઝડપી વિકાસ થયેલો હશે એટલા પ્રમાણમાં દેશની પ્રજા શારીરિક અને માનસિક દ્રષ્ટિએ તંદુરસ્ત બનશે. અને જો દેશની પ્રજા તંદુરસ્ત હશે તો દેશનો આર્થિક વિકાસ પણ તંદુરસ્ત બનશે. એટલે દેશનો આર્થિક અને સામાજિક દ્રષ્ટિએ તંદુરસ્ત વિકાસ કરવા માટે આંતરમાળખાકીય સગવડતાઓનો વિકાસ કરવો ખૂબ જ જરૂરી છે. અને એ સિવાય સામાજિક આંતરમાળખામાં આપણે રહેઠાણનો સમાવેશ કરીએ છીએ. કારણ કે રહેઠાણની સગવડતા છે એ એક સામાન્ય માનવી માટે ખૂબ જ મહત્ત્વની અને જરૂરી સેવા છે. રહેઠાણની સગવડતા માનવીને ઠંડી, ગરમી, વરસાદ જેવી જે ઋતુઓ છે તેની સામે રક્ષણ આપે છે અને તેને લીધે માનવી પોતાની કામ કરવાની કાર્યક્ષમતામાં વધારો કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે દેશમાં આર્થિક આંતરમાળખું એ શું મહત્ત્વ ધરાવે છે તે વિશે ટૂંકમાં આપણે તેને સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા તમે જોઈ શકો છો આર્થિક આંતરમાળખાનું મહત્ત્વ. હવે તમારા અભ્યાસક્રમ મુજબ આર્થિક આંતરમાળખાનું શું મહત્ત્વ છે તેમાં કુલ 6 બાબતોનો અહીંયા સમાવેશ કરવામાં આવેલો છે. નંબર 1, બાહ્ય વિકાસના લાભ. નંબર 2, સામાજિક લાભ. નંબર 3, આર્થિક વિકાસનું ગતિબળ. નંબર 4, ગરીબી નિવારણમાં ઉપયોગી. નંબર 5, પર્યાવરણની જાળવણી માટે. નંબર 6, કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા વધારવા માટે. હવે વિદ્યાર્થી મિત્રો, આ એક લોંગ ક્વેશ્ચન તરીકે તમને પરીક્ષામાં 5 માર્કમાં પૂછવામાં આવતો હોય છે અને એમાં પહેલો મુદ્દો છે બાહ્ય વિકાસના લાભ. બાહ્ય વિકાસના લાભ એટલે શું એની આપણે વાત કરીએ તો દેશનો ઝડપી આર્થિક વિકાસ સાધવા માટે પાયાની સગવડતાઓ જેવી કે વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, શિક્ષણ, આરોગ્ય, વીમો, બેન્કિંગ, જો આ બધી સગવડતાઓનો વિકાસ કરવો હોય તો કોઈ પણ દેશમાં શરૂઆતના તબક્કે આપણે ખૂબ જ મોટા પાયા પર ઇન્વેસ્ટમેન્ટ એટલે કે મૂડીરોકાણ કરવું પડે છે. અને એકવાર મૂડીરોકાણ કર્યા પછી જેમ જેમ આ સગવડતાનો ઉપયોગ વધુ ને વધુ પ્રમાણમાં કરવામાં આવે તેમ તેમ તેમાંથી ઊંચા દરે વળતર પ્રાપ્ત કરી શકાય છે. એટલે કે જો દેશમાં પાયાની સગવડતાઓ વધુ પ્રમાણમાં ઉપલબ્ધ હશે તો દેશનો વધારે વિકાસ ઝડપી બનશે. તો બે દાખલા તરીકે કોઈ પણ 2 શહેરો છે, દાખલા તરીકે અમદાવાદ અને વડોદરા છે. હવે આ 2 શહેરોને જોડતો જો પાકા રસ્તાનું બાંધકામ કરવામાં આવે તો આ બંને શહેરોને જોડવા માટે પાકા રસ્તાનું બાંધકામ કરવા માટે શરૂઆતના તબક્કે ખૂબ જ મોટા પાયા પર ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. પરંતુ એકવાર મૂડીરોકાણ કર્યા પછી રસ્તો તૈયાર થઈ ગયા પછી જેમ જેમ આ સગવડતાઓનો વધુ ને વધુ ઉપયોગ કરવામાં આવશે એટલે કે તેના ઉપર દોડતા વાહનોની સંખ્યામાં જેમ જેમ વધુ ને વધુ પ્રમાણમાં ઉપયોગ થશે તેમ તેમ તેમાંથી આપણે ઊંચા દરે વળતર પ્રાપ્ત કરી શકીશું, જેને બાહ્ય વિકાસના લાભ તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, બીજો મુદ્દો છે સામાજિક લાભ. તમે જાણો છો એ પ્રમાણે આંતરમાળખાકીય સગવડતાઓને લીધે દેશમાં ખરીદનારાઓ અને વેચનારાઓ એમને તો પ્રત્યક્ષ લાભ થાય જ છે, પરંતુ પરોક્ષ રીતે તેનો લાભ સમગ્ર સમાજને પ્રાપ્ત થતો હોય છે. હવે દાખલા તરીકે રસ્તાનો વિકાસ થયેલો હશે તો રસ્તાઓનો વિકાસ થવાને લીધે તમારે જોઈતી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ તમને તમારા ઘરની નજીકમાંથી જ મળી રહે છે. તમારે બહુ વધારે દૂર જવાની જરૂર પડતી નથી કે જેને લીધે સમય અને શક્તિનો બચાવ થતો હોય છે. એ જ રીતે તમે જે વિસ્તારમાં રહો છો ત્યાં નજીકમાં શાળાઓ, કોલેજો આવેલી હશે અને એ સિવાય આરોગ્યને લગતા દવાખાનાઓ આવેલા હશે. તો આવી જે પાયાની સગવડતાઓ છે એ તમારા ઘરની નજીકમાંથી જ તમને પ્રાપ્ત થતી રહેતી હોય છે કે જેને લીધે
સમગ્ર સામાજિક કલ્યાણમાં વધારો થતો હોય છે, જેને સામાજિક લાભ તરીકે ઓળખવામાં આવતું હોય છે. આના પછી ત્રીજો મુદ્દો આવે છે આર્થિક વિકાસનું ગતિબળ. આર્થિક વિકાસના ગતિબળની આપણે વાત કરીએ તો આ મુદ્દો ખૂબ જ મહત્વનો છે કે ભાઈ કોઈ પણ દેશનો વિકાસ કરવો હોય તો દેશમાં પાયાની સગવડતાઓ કેટલા પ્રમાણમાં ઉપલબ્ધ છે એ બાબત ખૂબ જ મહત્વ ધરાવતી હોય છે. તમે જાણો છો એ પ્રમાણે વિશ્વ બેંકે એક અહેવાલ રજૂ કરેલો છે, જે મુજબ જો પાયાની સેવાઓના જથ્થામાં 1% વધારો કરવામાં આવે તો તેવા સંજોગોમાં દેશની રાષ્ટ્રીય પેદાશમાં પણ લગભગ 1% જેટલો વધારો થતો હોય છે. આ જે અહેવાલ છે એ વિશ્વ બેંક દ્વારા રજૂ કરવામાં આવેલો છે, પરંતુ ખરેખર વાસ્તવિક પરિસ્થિતિમાં આપણે જોવા જઈએ તો જે વળતર છે એ તો આના કરતાં પણ વધારે પ્રાપ્ત થતો હોય છે. કોઈ દાખલા તરીકે આપણે ઈસવીસન 1990ની વાત કરીએ તો દુનિયાના વિકસિત દેશોમાં પાયાની સેવાઓમાં રોકાયેલ માથાદીઠ મૂડીનું મૂલ્ય, એટલે કે એક વ્યક્તિ પાછળ પાયાની સેવાઓમાં કરવામાં આવતો ખર્ચ $7,000 થી $9,000 જેટલો હતો, અને જેને પરિણામે આ દેશોની જે માથાદીઠ આવક છે એ પણ $20,000 જેટલી ઓછી હતી. એટલે જો પાયાની સેવાઓમાં કરવામાં આવતો ખર્ચ વધારે હશે વ્યક્તિ દીઠ તો તેવા સંજોગોમાં દેશની માથાદીઠ આવક વધારે હશે. જ્યારે બીજી બાજુ બાંગ્લાદેશ જેવા જે ગરીબ દેશો છે, આ દેશોમાં પાયાની સેવાઓમાં કરવામાં આવેલ મૂડીરોકાણનું પ્રમાણ ઓછું છે, અને પાયાની સેવાઓમાં કરવામાં આવેલ મૂડીરોકાણનું પ્રમાણ ઓછું હોવાથી આ દેશોની માથાદીઠ આવક પણ આપણને ઓછી જોવા મળે છે. અને ઊંચી માથાદીઠ આવક એ દર્શાવે છે દેશનો ઊંચો આર્થિક વિકાસ, અને માથાદીઠ આવક ઊંચી હશે તો દેશની પ્રજાના જીવન ધોરણમાં સુધારો થશે, તેઓ પાયાની સગવડતા વધારે પ્રમાણમાં પ્રાપ્ત કરી શકશે, અને તેના દ્વારા દેશનો આર્થિક વિકાસ પણ એકંદરે વધારે ઝડપી જોવા મળશે. આના પછી નંબર 4 આવે છે ગરીબી નિવારણમાં ઉપયોગી. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે આજે દુનિયાના દરેક દેશમાં ગરીબીની સમસ્યા મહદઅંશે જોવા મળતી હોય છે, અને ગરીબીની સમસ્યા માટેનું મુખ્ય કારણ એ છે આવકની અસમાન વહેંચણી, કે જેમાં ધનિકોને રાષ્ટ્રીય આવકમાંથી વધારે હિસ્સો મળે છે અને ગરીબોને રાષ્ટ્રીય આવકમાંથી ઓછો હિસ્સો મળતો હોય છે. તો આવા સંજોગોમાં આંતરમાળખાકીય સગવડતાઓના વિકાસ દ્વારા દેશમાં ગરીબીના પ્રમાણમાં કઈ રીતે ઘટાડો કરી શકાય એની આપણે વાત કરીએ તો કેટલીક પાયાની સગવડતાઓ જેવી કે વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ, પાણી પુરવઠો વગેરે ગરીબ લોકોને આપણે રાહતના દરે પૂરી પાડીએ તો તેવા સંજોગોમાં કેટલાક અંશે તેમની ગરીબીમાં ઘટાડો કરવાનો પ્રયત્ન કરી શકીએ છીએ. દાખલા તરીકે પાણી પુરવઠો ખૂબ જ રાહતના દરે પૂરું પાડવામાં આવે. એ સિવાય માનવ જીવન માટે ખૂબ જ જરૂરી છે એવી આરોગ્યની સગવડતાઓ કે જે અલગ અલગ દેશની સરકારો દ્વારા જે તે દેશના નાગરિકોને રાહતના દરે પૂરી પાડવામાં આવતી હોય છે. તો આવી જે પાયાની સગવડતાઓ છે તે આવા ગરીબ લોકોને રાહતના દરે પૂરી પાડવાથી તેમની ગરીબીને કેટલાક પ્રમાણમાં ઘટાડી શકાય છે. આના પછી નંબર 5 આવે છે પર્યાવરણની જાળવણી માટે. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે પર્યાવરણ કોઈ પણ દેશનો ઝડપી આર્થિક વિકાસ સાધવા માટે દેશની પ્રજાને શુદ્ધ પર્યાવરણ એટલે કે શુદ્ધ આબોહવા પ્રાપ્ત થાય એ ખૂબ જ જરૂરી છે. અને જો દેશમાં પ્રદૂષણનું પ્રમાણ વધારે હશે તો તેને લીધે માનવીની કામ કરવાની કાર્યક્ષમતામાં ઘટાડો થતો હોય છે. તો આવા સંજોગોમાં જો શુદ્ધ પર્યાવરણ દેશના લોકોને પ્રાપ્ત થશે તો એક તરફ તેમની કામ કરવાની કાર્યક્ષમતામાં વધારો થશે અને બીજી તરફ દેશનો આર્થિક વિકાસ ઝડપી બનશે. તો એની આપણે વાત કરીએ તો પર્યાવરણના સંદર્ભમાં દેશની પ્રજાને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવે, દરરોજ સફાઈ કામ કરવામાં આવે, ગંદા કચરાનો નિકાલ કરવા માટે ગટર વ્યવસ્થા પૂરી પાડવામાં આવે, સીએનજી એટલે કે પ્રદૂષણ મુક્ત ઉર્જાના જે સ્ત્રોતો છે એના સંદર્ભમાં સીએનજીનો ઉપયોગ કરવામાં આવે વગેરે જેવી જે પાયાની સગવડતાઓ છે. અને સાથે સાથે રસ્તાઓની વચ્ચે અને જો જગ્યા હોય તો રસ્તાઓની આજુબાજુ વૃક્ષારોપણના કાર્યક્રમોને વેગ આપીને શુદ્ધ પર્યાવરણની સગવડતા પૂરી પાડી શકાય છે, અને તેના દ્વારા પણ દેશનો વિકાસ ઝડપી બનાવી શકાય છે. આના પછી નંબર 6 કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા વધારવા માટે.
અહીંયા વિદ્યાર્થી મિત્રો એક પ્રશ્ન થાય છે કે આંતરમાળખાકીય સગવડતાઓ અને ખેતી આ બંનેને શું લેવા દેવા છે? આંતરમાળખાકીય સગવડતાઓના વિકાસ દ્વારા ખેતીનો વિકાસ કઈ રીતે કરી શકાય છે? હવે તમે જાણો છો એ પ્રમાણે ભારત દેશમાં ખાસ કરીને ખેતી ક્ષેત્રનો વિકાસ કરવા માટે પૂરતા પ્રમાણમાં પાયાની સગવડતાઓમાં પણ ખાસ કરીને સિંચાઈની સગવડતા પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી. અને સિંચાઈની સગવડતા ઉપલબ્ધ ન હોવાથી દેશમાં જે ખેતી છે એ મોટે ભાગે વરસાદ ઉપર આધારિત છે. અને વરસાદ ઉપર આધારિત હોવાથી વર્ષમાં એક કરતાં વધારે પાક લઈ શકાતો નથી. તો આવા સંજોગોમાં જો ખેતી ક્ષેત્રે સિંચાઈની સગવડતાના પ્રમાણમાં વધારો કરવામાં આવે, રસ્તાઓનો વિકાસ કરવામાં આવે, સંદેશાવ્યવહારના ક્ષેત્રના સંદર્ભમાં ટેલિફોનની સગવડતાનો વિકાસ કરવામાં આવે, તો આવી જે સગવડતાઓ છે તેને લીધે ખેડૂતો વર્ષ દરમિયાન એક કરતાં વધારે પાક લઈ શકશે અને ખેતી ક્ષેત્રની ઉત્પાદકતામાં વધારો કરી શકશે. અને એ સિવાય આપણે જોવા જઈએ તો જે ખેતી ક્ષેત્ર છે એના સંદર્ભમાં ખેડૂતો માટે શિક્ષણની યોગ્ય વ્યવસ્થા પૂરી પાડવામાં આવે તો તેના દ્વારા જે શિક્ષિત ખેડૂતો છે એ વૈજ્ઞાનિક ઢબે ખેતી કરી શકશે અને ખેત ઉત્પાદનમાં સારો એવો વધારો કરી શકશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આર્થિક આંતરમાળખાનું શું મહત્ત્વ છે તેને લગતા 6 મુદ્દાઓની ટૂંકમાં ચર્ચા કરી. હવે આ જ ચેપ્ટરની અંદર બીજો એક ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન આવે છે ઉર્જાને લગતો. અને એ પ્રશ્ન તમને કઈ રીતે પૂછવામાં આવે છે? વાણિજ્યિક અને બિન વાણિજ્યિક ઉર્જાના સ્ત્રોતો વિશે માહિતી આપો. હવે વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે ઉર્જા એટલે શું? શક્તિ. તમારે કોઈ પણ કાર્ય કરવું હોય તો શક્તિની જરૂર પડે છે. અને સામાન્ય રીતે એ શક્તિ આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે? ખોરાકમાંથી. તો ખોરાકમાંથી જે ઉર્જા પ્રાપ્ત થાય છે તેને આપણે કેલરી તરીકે ઓળખીએ છીએ. પ્રાચીન સમયમાં, જૂના સમયમાં માનવીની જે શારીરિક શક્તિ છે એ જ તેની ઉર્જાનો મુખ્ય સ્ત્રોત ગણાતી હતી. પછી ધીમે ધીમે હાથી, બળદ, ઘોડા વગેરે જેવા જે પ્રાણીઓ છે તેનો ઉર્જાનો સ્ત્રોત તરીકે ઉપયોગ કરવામાં આવ્યો. અને તમે જાણો છો એ પ્રમાણે વર્તમાન સમય એ વિજ્ઞાન અને ટેકનોલોજીનો સમય છે. તો જેમ જેમ વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ થતો જાય છે તેમ તેમ ઉર્જાના જે સ્વરૂપો છે એમાં પણ પરિવર્તન આવતું જાય છે. વર્તમાન સમયમાં આપણે જોવા જઈએ તો જે સૂર્યશક્તિ છે તેનો કઈ રીતે વધુમાં વધુ ઉપયોગ કરી શકાય તે માટેના સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હવે અત્યારે આપણે સૌથી પહેલાં જોઈએ તો વાણિજ્યિક ઉર્જા અને બિન વાણિજ્યિક ઉર્જા. વાણિજ્યિક ઉર્જામાં ખનિજ કોલસો, પેટ્રોલિયમ પેદાશો અને વીજળીનો સમાવેશ કરવામાં આવે છે. જ્યારે બિન વાણિજ્યિક ઉર્જામાં બળતણના લાકડા, વનસ્પતિજન્ય કચરો અને પ્રાણીઓના સૂકા છાણનો સમાવેશ કરવામાં આવતો હોય છે. વાણિજ્યિક ઉર્જા, જેને આપણે કોમર્શિયલ એનર્જી તરીકે ઓળખીએ છીએ, ઉર્જાની કુલ વપરાશમાં વાણિજ્યિક ઉર્જાનો હિસ્સો લગભગ 50% કરતાં વધારે છે. અને આ વાણિજ્યિક ઉર્જાનો ઉપયોગ આપણે મોટે ભાગે જોવા જઈએ તો વ્યાપારિક હેતુસર કરવામાં આવતો હોય છે. તો એમાંનું ખૂબ જ મહત્ત્વનું ઘટક છે ખનિજ કોલસો. વિદ્યાર્થી મિત્રો, ભારતની વાત કરીએ તો ભારતમાં ઉર્જાનો સૌથી મહત્ત્વનો સ્ત્રોત એ ખનિજ કોલસો છે. અને ખનિજ કોલસાની આપણે વાત કરીએ તો એશિયા પેસિફિક વિસ્તારમાં કોલસાનું જે કુલ ઉત્પાદન થાય છે તેમાં 16.1% ઉત્પાદન સાથે ભારત આજે બીજા સ્થાને છે. અને ભારતમાં લગભગ 70% કોલસાનો ઉપયોગ વીજળી પેદા કરવા માટે કરવામાં આવતો હોય છે. અને એ સિવાય જે 30% કોલસો છે તેનો ઉપયોગ બીજા અન્ય હેતુસર કરવામાં આવતો હોય છે. ભારતમાં કોલસાનું ઉત્પાદન મોટે ભાગે કયા કયા રાજ્યોમાં થાય છે એની વાત કરીએ તો ભારતમાં તમારે એક શબ્દ પ્રયોગ યાદ રાખવાનો એના માટે, ખાસ કરીને એપી, એમપી, PBOZ એટલે કે આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા અને ઝારખંડ વગેરે જેવા રાજ્યોમાં કોલસાનું ઉત્પાદન થતું હોય છે. આના પછી બીજો મહત્ત્વનો ઘટક છે પેટ્રોલિયમ પેદાશો. ભારતમાં
પેટ્રોલિયમ પેદાશોના સૌપ્રથમ ભંડારો એ આસામમાંથી પ્રાપ્ત થયા અને ત્યારબાદ ભારત સરકાર ઈસવીસન 1959માં ઓએનજીસીની સ્થાપના કરે છે. ઓએનજીસી ત્યારબાદ આસામના અન્ય વિસ્તારોમાં અને ગુજરાતમાં કડી, કલોલ અને અંકલેશ્વર ખાતે પેટ્રોલિયમ પેદાશોના ભંડારો શોધી કાઢે છે. આજે આપણે ભારતની વાત કરીએ તો ભારતમાં પેટ્રોલિયમ પેદાશોના જે ભંડારો છે તેનું જે ઉત્પાદન છે એ ભારત દેશની જરૂરિયાત કરતાં ઓછું છે. તો આવા સંજોગોમાં ભારત સરકાર બીજા દેશોમાંથી પેટ્રોલિયમ પેદાશોની આયાત વધારે પ્રમાણમાં કરતી હોય છે. કે દાખલા તરીકે ઈસવીસન 2001માં ભારત સરકાર દ્વારા 741 લાખ ટન પેટ્રોલિયમ પેદાશોની આયાત કરી હતી. હવે ત્રીજું ઘટક છે વીજ પુરવઠો એટલે કે વીજળીનું ઉત્પાદન. તમે જાણો છો એ પ્રમાણે વીજળીનું ઉત્પાદન કુલ 3 રીતે કરવામાં આવે છે: પાણી દ્વારા, કોલસા દ્વારા અને પરમાણુ દ્વારા. પાણી દ્વારા ઉત્પન્ન કરવામાં આવતી વીજળીને હાઇડ્રો પાવર તરીકે ઓળખવામાં આવે છે. કોલસા દ્વારા ઉત્પન્ન કરવામાં આવતી વીજળીને થર્મલ પાવર તરીકે ઓળખવામાં આવે છે. અને એ સિવાય આપણે જોવા જઈએ તો પાણી, કોલસો અને પરમાણુ દ્વારા ઉત્પન્ન કરવામાં આવતી વીજળીને ન્યુક્લિયર પાવર તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો આ રીતે કુલ 3 રીતે વીજળીનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે. આપણે ભારતની વાત કરીએ તો ભારતમાં દિન પ્રતિદિન વીજળીના ઉત્પાદનમાં સતત વધારો થઈ રહ્યો છે. છતાં હજુ ભારતમાં વીજળીની કેટલાક પ્રમાણમાં અછત પણ જોવા મળતી હોય છે. 1950-51માં આપણા દેશમાં 2300 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવતું હતું, જે વધીને 2000-2001માં વીજળીનું જે ઉત્પાદન છે 1,17,000 મેગાવોટ જેટલું થયેલું છે. તો આ રીતે વીજળીના ઉત્પાદનમાં સતત વધારો થવા લાગ્યો છે. પછી બીજો મહત્ત્વનો સ્ત્રોત છે બિનવાણિજ્યિક ઉર્જા. બિનવાણિજ્યિક ઉર્જામાં બળતણના લાકડા, વનસ્પતિજન્ય કચરો અને પ્રાણીઓના સૂકા છાણનો સમાવેશ કરવામાં આવે છે. ભારતમાં લગભગ 500 લાખ ટન લાકડું, 660 લાખ ટન વનસ્પતિજન્ય કચરો અને 750 લાખ ટન જે છાણ છે એ પ્રાણીઓ મારફત પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઉર્જાનો બીજો મહત્ત્વનો સ્ત્રોત બિનવાણિજ્યિક ઉર્જા વિશે માહિતી મેળવીએ. બિનવાણિજ્યિક ઉર્જામાં બળતણના લાકડા, વનસ્પતિજન્ય કચરો અને પ્રાણીઓના સૂકા છાણનો સમાવેશ કરવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે યાદ રાખવાનું કે તમને 1 માર્કમાં પૂછી શકાય છે બિનવાણિજ્યિક ઉર્જામાં કોનો સમાવેશ કરવામાં આવે છે. તેના જવાબમાં તમારે બળતણના લાકડા, વનસ્પતિજન્ય કચરો અને પ્રાણીઓના સૂકા છાણનો સમાવેશ કરવાનો. હવે આંતરમાળખાકીય સગવડતાઓમાં ખૂબ જ મહત્ત્વની બાબત વાહન વ્યવહારના માધ્યમો. એની આપણે વાત કરીએ તો વાહન વ્યવહારમાં રેલવે, રસ્તાઓ, જળ વ્યવહાર, હવાઈ વ્યવહાર અને પાઇપલાઇન વ્યવહારનો આપણે સમાવેશ કરીએ છીએ. તમે જાણો છો એ પ્રમાણે વાહન વ્યવહારની સગવડતા શા માટે? સામાન્ય રીતે માલસામાન અને માણસોની એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર કરવા માટે વાહન વ્યવહારના અલગ અલગ માધ્યમોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એમાં ખાસ કરીને આપણા માનવરૂપી જીવનની આપણે વાત કરીએ તો આપણા રોજિંદા જીવનમાં આપણે સૌથી વધારે રસ્તાઓનો ઉપયોગ કરીએ છીએ, ત્યારબાદ રેલવેનો ઉપયોગ કરીએ છીએ અને એ સિવાય વ્યક્તિની જરૂરિયાત પ્રમાણે ઓછા સમયમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે હવાઈ વ્યવહારનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અને ખાસ કરીને જે પાઇપલાઇન વ્યવહાર છે તેનો ઉપયોગ પ્રવાહી પદાર્થો અને જે વાયુરૂપ પદાર્થો છે તેની હેરફેર કરવા માટે કરવામાં આવતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં આંતરમાળખાકીય સગવડતાઓને લગતી જે ચર્ચા કરી છે તેમાં આ જે આંતરમાળખાકીય સગવડતાઓ છે આ ચેપ્ટર તમારા માટે ખૂબ જ મહત્ત્વનું છે અને એમાંથી તમને મહત્ત્વને લગતા જે પ્રશ્નો છે એ પણ પૂછવામાં આવતા હોય છે. અને હવે પછીનો જે એપિસોડ આવશે તેમાં આના પછીના જે ચેપ્ટરો છે એ વિશેની આપણે સમજ મેળવવાનો પ્રયત્ન કરીએ.